હેલો સ્ટુડન્ટ્સ, આ લેક્ચરથી આપણે ચેપ્ટર નંબર 6 સ્ટાર્ટ કરશું, ઓટોમેટેડ ટેસ્ટિંગ. ટેસ્ટિંગના મેઇન બે ટાઈપ હોય છે. ટેસ્ટિંગ મીન્સ કે જે કાંઈ એરર રહી ગઈ છે એને ફાઇન્ડ આઉટ કરીને સોલ્વ કરવાની. ઓકે, હવે ટેસ્ટિંગના મેઇન બે ટાઈપ હોય છે, સ્ટેટિક ટેસ્ટિંગ અને ડાયનેમિક ટેસ્ટિંગ. સ્ટેટિક ટેસ્ટિંગ is a process Testing is a process of evaluating software to detect differences between given input and expected output. એરર ક્યારે જનરેટ થયેલી કહેવાશે કે જે ટાઈપનું તમે ઇનપુટ આપેલું છે અને એ ઇનપુટમાંથી કેવું આઉટપુટ આવવું જોઈએ એ એક્સપેક્ટેડ આઉટપુટ સાથે મેચ થાય છે કે નહીં. જો મેચ ન થતું હોય તો મીન્સ કે અહીંયા એરર આવશે. તો આ ટેસ્ટિંગ એ પ્રોસેસ કહેવાય કે તમે કેવું ઇનપુટ આપો છો અને જે આઉટપુટ આવે છે એ એક્સપેક્ટેડ છે કે નહીં. આ વસ્તુ ચેક કરવી એટલે ટેસ્ટિંગ. ટેસ્ટિંગ હેલ્પ્સ ઇન વેરીફાઈંગ એન્ડ વેલિડેટિંગ ઇફ ધ સોફ્ટવેર ઇઝ વર્કિંગ એઝ ઇટ ઇઝ ઇન્ટેન્ડેડ ટુ બી વર્કિંગ. સોફ્ટવેર જેવી રીતે વર્ક કરવાનું છે એવી રીતે કરે છે કે નહીં, આ ચેક કરવાની પ્રોસેસ એટલે ટેસ્ટિંગ. ઓકે, હવે ટેસ્ટિંગના મેઇન બે ટાઈપ છે, મેન્યુઅલ ટેસ્ટિંગ અને ઓટોમેટેડ ટેસ્ટિંગ. ટેસ્ટિંગના એક રીતે તમે ટાઈપ્સ પાડી શકો છો, સ્ટેટિક એન્ડ ડાયનેમિક ટેસ્ટિંગ. ઓકે, પણ અગેન એના પણ બે પાર્ટ પડે છે, મેન્યુઅલ ટેસ્ટિંગ એન્ડ ઓટોમેટેડ ટેસ્ટિંગ. ઓકે, સ્ટેટિક ટેસ્ટિંગ કરવું છે તો એના પણ બે ટાઈપ પડે કે તમારે ઓટોમેટેડ કરવું છે કે મેન્યુઅલ કરવું છે. ઓટોમેટેડ એટલે કોઈ સોફ્ટવેરથી કોઈ મશીનથી તમે એ વસ્તુ ચેક કરો એને કહેવાય ઓટોમેટેડ ટેસ્ટિંગ. અને તમે મેન્યુઅલી ચેક કરો, એનું કોડિંગ છે એ રીડ કરો, ડોક્યુમેન્ટ પ્રિન્ટ કરીને એને તમે રીડ કરો અને એરર ફાઇન્ડ આઉટ કરો તમે જાતે, તો એને કહેવાય મેન્યુઅલ ટેસ્ટિંગ. કાંઈ સેમિકોલનની એરર છે કે નહીં, કાંઈ બ્રેકેટ્સની એરર છે કે નહીં, આ બધી વસ્તુ તમે જાતે રીડ કરીને ચેક કરો તો એને કહેવાય મેન્યુઅલ ટેસ્ટિંગ. મેન્યુઅલ ટેસ્ટિંગ ઇન્ક્લુડ્સ ધ ટેસ્ટિંગ ઓફ ધ સોફ્ટવેર મેન્યુઅલી, ફોર એક્ઝામ્પલ વિધાઉટ યુઝિંગ એની ઓટોમેટેડ ટૂલ ઓર એની સ્ક્રિપ્ટ. કાંઈ સ્ક્રિપ્ટનો કે ટૂલ્સનો યુઝ કર્યા વિના તમે ટેસ્ટિંગ કરો તો એને કહેવાય મેન્યુઅલી ટેસ્ટિંગ. અને સેકન્ડ છે ઓટોમેટેડ ટેસ્ટિંગ ઇઝ ડન વેન ધ ટેસ્ટર રાઇટ સ્ક્રિપ્ટ એન્ડ યુઝિસ અધર સોફ્ટવેર ટુ ટેસ્ટ ધોઝ સ્ક્રિપ્ટ. કે એટલે કે અલગથી કંઈક સ્ક્રિપ્ટ રાઇટ કરેલી હોય, કંઈક સોફ્ટવેર હોય, કંઈક કોડિંગ હોય કે જે તમારા એપ્લિકેશનના કોડિંગને ચેક કરીને આપે, એવા પણ કોડિંગ અવેલેબલ હોય. ઓકે, એક કે તમે જે એપ્લિકેશનનું કોડિંગ કરેલું છે એને ચેક કરીને આપે કે એમાં સેમિકોલનની એરર છે કે નહીં, સ્ટેટમેન્ટ્સ વ્યવસ્થિત છે કે નહીં, કંઈ ફંક્શન મિસિંગ થઈ ગયું છે કે નહીં, મિસપ્લેસ છે કે નહીં. આ બધી વસ્તુ તમને એરર જનરેટ કરીને ઓટોમેટેડ આપી દે એને કહેવાય ઓટોમેટેડ ટેસ્ટિંગ. મેન્યુઅલ પ્રોસેસ એન્ડ ઇઝ used to rerun the test script that were performed manually, quickly and repeatedly. ઓકે, અહીંયા યુઝર ઇન્ટરફેસ છે એ બહુ ઓછું જોશે ઓટોમેટેડ ટેસ્ટિંગમાં. ટેસ્ટિંગ કેન બી ડન બાય કન્સિડરિંગ ધ ફોલોઈંગ સિચ્યુએશન્સ સોફ્ટવેર. કે કયા ટાઈપમાં ઓટોમેટેડ ટેસ્ટિંગ તમે પરફોર્મ કરી શકો છો. તો કાંઈ ક્રિટિકલ પ્રોજેક્ટ્સ હોય, એમાં ઘણીવાર લોંગ પ્રોજેક્ટ્સ હોય કે જેને રીડ કરવા બહુ હાર્ડ થઈ પડે એમ હોય, ક્રિટિકલ્સ હોય કે જેમાં સિક્યુરિટી વધારે કે એમ્ફેસિસ કરતી હોય, એરિયાઝ ઇન અ પ્રોજેક્ટ ટુ બી ટેસ્ટેડ ફ્રિકવન્ટલી, વારંવાર એકને એક એરિયા એકને એક કોડિંગ તમારે ચેક કરવાની જરૂર પડતી હોય, તો એકવાર એ કોડિંગ ચેક કરીને એને સ્ક્રિપ્ટની અંદર રાખી દો કે આ કોડિંગ મેચ થાય તો યસ, અધરવાઇઝ નો. તો આવા ટાઈમે પણ તમે ઓટોમેટેડ ટેસ્ટિંગનો યુઝ કરી શકો છો. રિક્વાયરમેન્ટ્સ ફિક્સ રહેતી હોય, જ્યાં રિક્વાયરમેન્ટ ચેન્જ ન થતી હોય. અવેલેબિલિટી ઓફ ટાઈમ એન્ડ મેની મોર. ઓકે, ટાઈમિંગ છે એ તમારે કન્ઝ્યુમ ઓછું કરવું પડતું હોય, ઓછું કરવાની જરૂર હોય, તો એના માટે પણ ઓટોમેટેડ ટેસ્ટિંગ યુઝ થાય છે. હવે જે ઓટોમેટેડ ટેસ્ટિંગ છે એના મેઇન ઘણા બધા ટાઈપ્સ અવેલેબલ છે, ફ્રીવેર, શેરવેર, લાઇસન્સ્ડ ટૂલ્સ. ઓકે, આ ત્રણેય વર્ડ આપણે ઇન ડિટેલ સમજવાના છે. પહેલાં તો આ ત્રણેય શું છે, તો કે પહેલાં તો આપણે ટેસ્ટિંગ જોયું કે ટેસ્ટિંગ શેની પ્રોસેસ છે. ત્યાર પછી ટેસ્ટિંગના ટાઈપ જોયા, સ્ટેટિક એન્ડ ડાયનેમિક ટેસ્ટિંગ, એ અગેન એના પણ ટાઈપ્સ જોયા, ઓટોમેટેડ ટેસ્ટિંગ અને મેન્યુઅલ ટેસ્ટિંગ. એમાં આપણે ઓટોમેટેડ ટેસ્ટિંગ જે છે એ આપણા ચેપ્ટરની અંદર સ્ટડી કરવાનું છે કે જેટલી વસ્તુ છે એ મશીન પોતે કરે છે, સ્ક્રિપ્ટ પોતે કરે છે, કંઈક અલગથી સોફ્ટવેર પોતે કરે છે. આ બધી વસ્તુ આવશે ઓટોમેટેડ ટેસ્ટિંગમાં. અને ઓટોમેટેડ ટેસ્ટિંગ જે સોફ્ટવેર, જે સ્ક્રિપ્ટ, જે મશીન કરે એને કહેવાય ઓટોમેટેડ ટેસ્ટિંગ ટૂલ. ઓકે, તો ઓટોમેટેડ ટેસ્ટિંગ ટૂલ છે એ અલગ અલગ ટાઈપના હોય છે. અહીંયા તમને 2 થી 3 વર્ડ કીધા, ફ્રીવેર, શેરવેર એન્ડ લાઇસન્સ્ડ ટૂલ. ફ્રીવેર કોને કહેવાય કે જે ફ્રીલી માર્કેટની અંદર અવેલેબલ હોય,
જે ટૂલ્સ છે એ ફ્રીલી અવેલેબલ હોય. શેરવેર જે શેર કરવા તમે બીજા પાસેથી લઈ પણ શકો ઇઝીલી, ઓકે, પોર્ટેબલ હોય તો એને કહેવાય શેરવેર. અને લાઇસન્સ્ડ ટૂલ એટલે કે કંપની પોતાનો એમાં કંઈક રાઇટિંગ સ્ક્રિપ્ટ રાખે, ઓકે, કંઈક એના હોલમાર્ક્સ રાખે, ટ્રેડમાર્ક્સ રાખે, કે કંઈક ને કંઈક એમાં એના કોપીરાઇટ્સ આવતા હોય તો એને કહેવાય લાઇસન્સ્ડ ટૂલ્સ. જોઈએ આ 3 વર્ડ ઇન ડિટેલ. ફ્રીવેર ઇઝ અ કોમ્બિનેશન ઓફ ધ વર્ડ ફ્રી એન્ડ સોફ્ટવેર, means a program or software that is available without charges for an unlimited amount of time and can be downloaded from the internet. ફ્રીવેરની એક મેઇન ડેફિનેશન છે કે 2 વર્ડનું કોમ્બિનેશન છે, ફ્રી એન્ડ સોફ્ટવેર. જે સોફ્ટવેર ફ્રીલી અવેલેબલ હોય કોઈ પણ જાતના ચાર્જીસ વિના, અને એને તમે અનલિમિટેડ એમાઉન્ટ ઓફ ટાઈમ જ્યાં સુધી તમારે યુઝ કરવો છે ત્યાં સુધી એને ફ્રીલી યુઝ કરી શકો, અને ઇવન તમે એને ઇન્ટરનેટ ઉપરથી ડાઉનલોડ પણ કરી શકો, તો આને કહેવાય ફ્રીવેર. અત્યારે આપણે ગેમનું એક્ઝામ્પલ લઈ કે કોઈ એક ગેમ છે એ તમને ફ્રીલી મળે છે, કાંઈ તમારે પે નથી કરવું પડતું, તો એને કહેવાય ફ્રી ગેમ. એ જ રીતે એ જે સોફ્ટવેર છે એને કહેવાય ફ્રીવેર સોફ્ટવેર. એવી જ રીતે અહીંયા આપણે ઓટોમેટેડ ટેસ્ટિંગ ટૂલ્સ જોવાના છે. ઇટ મીન્સ કે ફ્રીવેર ટૂલ. This kind of software has a user license of EULA, End User License Agreement. જ્યારે તમે સોફ્ટવેર તમારા પીસીની અંદર ઇન્સ્ટોલ કરતા હશો, એ પેઇડ નહીં હોય, ત્યારે તમને આ ટાઈપનું લાઇસન્સ પૂછતા હશે, એન્ડ યુઝર લાઇસન્સ એગ્રીમેન્ટ. એમાં તમે ટિક માર્ક કરશો તો જ તમને ઇન્સ્ટોલ કરવા દેશે. તો એ જે તમને લાઇસન્સ જોવા મળે છે એ લાઇસન્સ છે ફ્રીવેર સોફ્ટવેરનું લાઇસન્સ. કોઈ પણ સેટઅપ તમે અહીંયાથી ઇન્સ્ટોલ કરતા હોય ત્યારે જ્યાં તમને આ ટાઈપનું લાઇસન્સ દેખાય, ઇટ મીન્સ કે એ ફ્રીવેર સોફ્ટવેર છે, ફ્રીલી અવેલેબલ છે, નેટ ઉપર પણ છે, અને બીજા કોઈ પાસેથી પણ તમે લઈને એને ઇન્સ્ટોલ અને યુઝ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ, મોસ્ટ ફ્રીવેર એપ્લિકેશન અલાઉ ધ યુઝર ટુ અલ્ટર ધ પ્રોગ્રામ, રીપેકેજ ઇટ ઓર સેલ ઇટ. ઓકે, આ બધા ફ્રીવેર જે એપ્લિકેશન છે એ તમને પોતાની રીતે યુઝ પણ કરવા દેશે, બીજાને પણ આપવા દેશે, અને એને સેલ પણ કરવા દેશે. તમારે કંઈમાં ચેન્જીસ કરીને બીજાને સેલ કરવું છે તો પણ તમને કરવા દેશે. વેરિયસ ફ્રીવેર એપ્લિકેશન્સ કેન બી ડાઉનલોડેડ ફ્રોમ ધ ઇન્ટરનેટ એન્ડ યુઝડ ઇન મોસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ્સ. આ બધા ટાઈપની ઓપરેટિંગ સિસ્ટમને ઓલમોસ્ટ સપોર્ટ કરશે. They may be copyrighted and may not be able to reuse it in developing programs. આ બધા પ્રોગ્રામ્સ છે એ કાં તો કોપીરાઇટ્સ પણ હોઈ શકે છે. ઓકે, ઇટ મીન્સ કે જે ઓપરેટિંગ સિસ્ટમ કે જે કોઈ પ્રાઇવસી એની મેન્ટેન નથી થતી તો અહીંયા એ તમને યુઝ નહીં પણ કરવા દે. સોફ્ટવેર કેન બી ડિસ્ટ્રીબ્યુટેડ ફ્રી ઓફ કોસ્ટ વિધાઉટ એની વોરંટી ઓર અપગ્રેડ ઓપ્શન્સ. કાંઈ અપગ્રેડના ઓપ્શન્સ પણ નહીં હોય અને કોઈ પણ જાતની વોરંટી પણ તમને નહીં આપે. જે આ ફ્રી ઓફ કોસ્ટ જશે, જે ફ્રીવેર સોફ્ટવેર હશે એ બધા. ઇટ્સ કોપીરાઇટ રિમેઇન વિથ ધ ઓરિજિનલ રાઇટર ઓર પબ્લિશર. જેના કોપીરાઇટ્સ લખેલા હશે એ કોપીરાઇટ્સ હશે જ, એમાં તમે કોઈ પણ જાતના ચેન્જીસ નહીં કરી શકો. જો તમારે એને રીસેલ કરવું છે તો એના સિવાયના ચેન્જીસ કરીને તમે સેલ કરી શકશો, પણ એના કોપીરાઇટ્સ ઉપર તમે ચેન્જીસ નહીં કરી શકો. ફ્રીવેરના એક્ઝામ્પલ આપેલા છે. જનરલી જેટલા વેબ બ્રાઉઝર છે, ગૂગલ ક્રોમ છે, ઓપેરા વેબ બ્રાઉઝર, મોઝિલા ફાયરફોક્સ, આ બધા ફ્રીવેર છે કે જેને તમે ઇઝીલી ઇન્ટરનેટ ઉપરથી આના સિવાયના પણ તમને જો એક્ઝામ્પલ આવડતા હોય તો તમે રાઇટ કરી શકો છો. VLC જે વિડીયો પ્લેયર છે, એમ પ્લેયર, એડોબ ફ્લેશ પ્લેયર, એપાચે વેબ સર્વર, આ બધા ફ્રીવેર અવેલેબલ છે અને ડાયરેક્ટલી તમે ઇન્ટરનેટ ઉપરથી ઇન્સ્ટોલ કરીને યુઝ કરી શકો છો. એ જ રીતે શેરવેર, proprietary software provided to users on a trial basis without any payment. The availability and functionality of such software are for limited period of time. ટ્રાયલ વર્ઝન જે સોફ્ટવેરના તમને આપે છે ફ્રી ઓફ ટ્રાયલ, એને કહેવાશે શેરવેર સોફ્ટવેર. સપોઝ તમને 30 ડેઝનું ટ્રાયલ આપેલું હોય તો એ 30 ડેઝ પછી તમે એને એમાઉન્ટ પે કરશો તો જ તમને એને યુઝ કરવા દેશે, ત્યાં સુધી નહીં કરવા દે. ઇટ મીન્સ કે જે ટ્રાયલ વર્ઝન બહાર પડતા હોય એ હશે શેરવેર. ઇટ્સ અ માર્કેટિંગ સ્ટ્રેટેજી યુઝિંગ ધ પ્રિન્સિપલ ઓફ ટ્રાય બિફોર યુ બાય. ઓકે, આ એની મેઇન એક સ્લોગન રાખેલું છે કે તમે બાય કરો એ પહેલાં તમે એને ટ્રાય પણ કરી શકો છો, ફ્રી ઓફ ટ્રાયલ. અને આ સોફ્ટવેર શેમાં અવેલેબલ હશે? કેન બી ડાઉનલોડેડ ફ્રોમ ધ ઇન્ટરનેટ એન્ડ ઓલ્સો અવેલેબલ ઇન CD ઇન્ક્લુડેડ ન્યૂઝપેપર્સ ઓર મેગેઝિન્સ. ઓકે, આ બધાની અંદર એનું યુઝ હોય છે. જે ફ્રીવેર છે એ ઓનલી ઇન્ટરનેટ ઉપર જ હોય છે, જ્યારે શેરવેર છે એ CDમાં પણ અવેલેબલ હોય છે.
જેમ તમે એન્ટીવાયરસ લ્યો છો તો એ પણ અમુક ટ્રાયલ બેઝ ઉપર તમને ફ્રી યુઝ કરવા દેશે. મેઇન ઓબ્જેક્ટિવ ઓફ યુઝિંગ shareware is that buyers can judge usefulness and effectiveness of a program before purchasing license for the full version of software. ઓકે, ફૂલ વર્ઝન તમને ક્યારે આપશે? જો તમે એના માટે કંઈક પેઇડ કરશો પછી જ એને તમે લાઇસન્સ આપશે, ત્યાં સુધી એ લાઇસન્સ નહીં આપે. Very limited features and functionality, whereas certain features are only available after the license for or full version is purchased. ઓકે, અમુક લિમિટેડ ફીચર્સ જ તમને આપશે જ્યાં સુધી તમે એનું ટ્રાયલ વર્ઝન યુઝ કરતા હશો. જ્યારે પેઇડ કરશો ત્યાર પછી જ એનું કમ્પ્લીટ વર્ઝન, એની કમ્પ્લીટ ફેસિલિટીઝ તમને આપશે. પ્રાઇઝીસ vary from program to program, but it may be revealed somewhere in the downloaded or an evaluation copy. ઓકે, પ્રાઇઝીસ છે દરેક પ્રોગ્રામ વાઇઝ, દરેક સોફ્ટવેર વાઇઝ અલગ અલગ હોઈ શકે છે. અને આમાં જે ટાઈપના લાઇસન્સ આવશે, મોસ્ટ ઓફ ધ ટાઈમ ધ પ્રાઇઝ for the program will be found in .txt or .doc or readme file. કે આ ટાઈપનું તમે જ્યારે એનું સેટઅપ છે કોપી કરો ત્યારે આવી કંઈક ને કંઈક ક્યાંક ને ક્યાંક ફાઇલ તમને દેખાતી હશે એના સેટઅપની અંદર. તો એની અંદર એની જે પ્રાઇઝીસ છે એ લખેલી હોય છે. કંપનીઝ સચ એઝ માઇક્રોસોફ્ટ, સિમેન્ટેક, વિનઝીપ, યુલીડ એન્ડ મેની મોર આર ઓફરિંગ ફ્રી ટ્રાયલ વર્ઝન્સ ઓફ સોફ્ટવેર. અહીંયા પણ એના તમને અલગથી એક્ઝામ્પલ આપેલા છે. સમ ઓથર્સ રિલીઝ ફુલી ફંક્શનલ સોફ્ટવેર. કે ઘણા બધા યુઝર્સ, ઓથર્સ એવા પણ હોય કે એનો ફૂલી જે ટ્રાયલ હશે એમાં પણ તમને બધી જ ફેસિલિટી પ્રોવાઈડ કરશે. એક્ઝામ્પલ આપેલા છે એવીજી એન્ટીવાયરસ, કે સિલીસોફ્ટ વિડીયો કન્વર્ટર, વિનઝીપ એન્ડ એડોબ એક્રોબેટ. કે જે રીતે ફ્રીવેર એન્ડ શેરવેર જોયા એ જ રીતે થર્ડ ટાઈપ ઓટોમેટેડ ટેસ્ટિંગ ટૂલ છે લાઇસન્સ્ડ ટૂલ્સ. Unlike freeware and shareware, licensed software is managed by way of contract law governing the use of redistribution of software is copyrighted under various licensing schemes. કોઈપણ સોફ્ટવેર જે તમારે ગવર્મેન્ટથી એપ્રુવડ કરાવવો છે તો એના માટે ગવર્મેન્ટનું લાઇસન્સ જોશે, અને જે સોફ્ટવેર ઉપર ગવર્મેન્ટ લાઇસન્સ હશે એને કહેવાશે લાઇસન્સ્ડ ટૂલ્સ. For end user there are various licensing ranging from very restrictive proprietary license to open source license. ઓકે, જે પ્રાઇવેટ કંપની છે એ પોતાના લાઇસન્સ પણ આપી શકશે, જ્યારે ગવર્મેન્ટ લાઇસન્સ હશે એ ઓપન સોર્સ લાઇસન્સ પણ હશે. હવે અહીંયા લાઇસન્સના પણ ટાઈપ્સ આપેલા છે. પહેલું છે પ્રોપ્રિએટરી લાઇસન્સ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોઝ ઓફ પ્રોપ્રિએટરી લાઇસન્સ ઇઝ ધેટ if ownership of the software is with software publisher, then the end user must accept the software license. Example is licensed for Microsoft Windows. અહીંયા એક એનું એક્ઝામ્પલ આપેલું છે કે એમાં શું હશે કે જે એનો યુઝર છે એને કમ્પલસરી એનું લાઇસન્સ લેવું જ પડશે, યુઝ કરવા માટે પણ એને લાઇસન્સ લેવું પડશે. તો આ ટાઈપના લાઇસન્સને કહેવાશે પ્રોપ્રિએટરી લાઇસન્સ. અહીંયા બીજા પણ તમને એક્ઝામ્પલ્સ આપેલા છે. મોસ્ટ કોમન લાઇસન્સિંગ મોડેલ્સ ઇઝ પર સિંગલ યુઝર. જેટલા યુઝર્સને યુઝ કરવું છે બધા યુઝર્સ એનું લાઇસન્સ પરચેઝ કરવું જ પડશે, અને એ લાઇસન્સની અંદર તમારું નામ પણ હશે અને ક્લાયન્ટ જે તમારો એક આઈડી બનાવીને આપશે આઈડી પણ જનરેટ થયેલું હશે. સચ ઓપન વોલ્યુમ લાઇસન્સ પ્રોગ્રામ્સ આર ટિપિકલી કોલ્ડ ઓપન લાઇસન્સ પ્રોગ્રામ. આ ટાઈપના જે લાઇસન્સ હશે એને કહેવાશે OLP લાઇસન્સ. ટ્રાન્ઝેક્શનલ લાઇસન્સ પ્રોગ્રામ એન્ડ વોલ્યુમ લાઇસન્સ પ્રોગ્રામ એક્સેટ્રા. આ જે ટાઈપના લાઇસન્સ તમને આપેલા છે આ બધા છે પ્રોપ્રિએટરી લાઇસન્સીસ. ઇટ ઇઝ અ કોન્સ્ટન્ટ ટુ ધ contractual license program where the customer commits to purchase a certain amount of licenses over a fixed period. ઓકે, મોસ્ટલી 2 યર્સના લાઇસન્સીસ આ બધા અવેલેબલ હોય છે કે ત્યાર પછી એનું ટ્રાયલ પણ કમ્પ્લીટ થઈ જાય અને એનો જે તમને ટાઈમિંગ્સ આપેલો હશે એ પણ કમ્પ્લીટ થઈ જશે. જે લાઇસન્સનો પણ અમુક ટાઈમિંગ હોય છે એના પછી તમે યુઝ ન કરી શકો. કે હવે અહીંયા બીજા પણ ઘણા બધા લાઇસન્સીસ આપેલા છે. લાઇસન્સીસ જનરલી ફોલ અંડર 2 કેટેગરીઝ, permissive and copyleft. The aim of permissive licenses is to have minimum requirements about how the software can be redistributed. તમારે ડિસ્ટ્રીબ્યુટ કોને કરી શકો છો આ વસ્તુ ડિફાઇન થયેલી હશે પરમિસિવમાં. એક્ઝામ્પલ્સ અહીં આપેલા છે BSD, બાર્કલી સોફ્ટવેર ડિસ્ટ્રીબ્યુશન લાઇસન્સ એન્ડ MIT. કે આ બધા લાઇસન્સ છે એ બધા છે પરમિસિવ. જ્યારે કોપીલેફ્ટ લાઇસન્સનો મેઇન એમ હશે મેન્ટેન ધ ફ્રીડમ્સ ધેટ ઇઝ ગિવન to the users by ensuring that all subsequent users receive those rights.
અહીંયા તમારે જેટલાને રીડિસ્ટ્રીબ્યુટ રીસેલ કરવા હશે એ બધાને પણ અહીંયાથી લાઇસન્સ દેવા પડશે. એને કહેવાશે પરમિસિવ લાઇસન્સ. અને કોપી લેફ્ટ, એકવાર તમે એનું લાઇસન્સ લઈ લીધું પછી તમારે જેટલાને સેલ કરવા છે, ડિસ્ટ્રીબ્યુટ કરવા છે, એને વિધાઉટ લાઇસન્સ સેલ કરી શકો. એને કહેવાશે કોપી લેફ્ટ લાઇસન્સ. મીન્સ કે એક લાઇસન્સની કોપી તમારી પાસે હશે અને બાકીની જેટલી કોપી તમારે ડિસ્ટ્રીબ્યુટ કરવી છે બધા પાસે સેમ લાઇસન્સ રહેશે. એનું અહીંયા એક્ઝામ્પલ આપેલું છે. એક્ઝામ્પલ ઓફ કોપી લેફ્ટ ફ્રીવેર સોફ્ટવેર લાઇસન્સ ઇઝ GNU જનરલ પબ્લિક લાઇસન્સ. કે અહીંયા GPL કમ્પેટેબલ ફ્રી સોફ્ટવેર લાઇસન્સીસ, અહીંયા એના પણ GNUના પણ ઘણા બધા અગેઇન અહીંયા ટાઈપ્સ આપેલા છે. વર્ઝન 3, વર્ઝન 2, જનરલ પબ્લિક લાઇસન્સ વર્ઝન 3, 2.1 એન્ડ 3. કે અપાચે લાઇસન્સ V2.0, ફ્રીવેર ફ્રી સોફ્ટવેર લાઇસન્સીસ, આ બધા છે ફ્રી અપ અવેલેબલ છે લાઇસન્સીસ. એના તમે ગવર્મેન્ટ યુઝીસ પણ લઈ શકો છો. હવે ટેસ્ટિંગ ટૂલ્સ છે એ મેઇન 2 ટાઈપ્સના હોય છે, મેન્યુઅલ ટેસ્ટિંગ એન્ડ ઓટોમેટેડ ટેસ્ટિંગ. હવે જ્યારે તમારે બિફોર ગોઈંગ વિથ એની ઓફ ધ ટાઈપ ફોલોઈંગ થિંગ્સ નીડ્સ ટુ બી કન્સાઇડર, ટેસ્ટ પ્લાનિંગ કે આ બધા વર્ડ્સ છે એ પણ આપણે સમજશું. જ્યારે અહીંયા મેન્યુઅલ ટેસ્ટિંગના સ્ટેજીસ આપેલા છે. મેન્યુઅલ ટેસ્ટિંગ ક્યારે પોસિબલ થશે? જ્યારે તમારે યુનિટ ટેસ્ટ કરવું છે, ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ, સોફ્ટવેર ટેસ્ટિંગ, સિસ્ટમ ટેસ્ટિંગ, યુઝર એક્સેપ્ટન્સ ટેસ્ટિંગ, રિલીઝ ઓર ડિપ્લોયમેન્ટ ટેસ્ટિંગ. આ ટાઈપના જો તમારે ટેસ્ટિંગ કરવા છે ત્યારે તમે મેન્યુઅલ ટેસ્ટિંગ ટૂલ્સનો યુઝ કરી શકો છો. અને એ સિવાયના એટલે કે ઓટોમેટેડ ટેસ્ટિંગમાં જેમ કે HP ક્વિક ટેસ્ટ, પ્રોફેશનલ કે સેલેનિયમ, રેશનલ ફંક્શનલ ટેસ્ટર, અહીંયા જે 9 to 10 નેમ્સ આપેલા છે આ બધા ઓટોમેટેડ ટેસ્ટિંગ. જ્યારે આ ટાઈપના તમારે ટેસ્ટિંગ પરફોર્મ કરવા છે ઓટોમેટેડ ટેસ્ટિંગમાં તો એના માટે આ 9 to 10 ટૂલ્સ અહીંયા અવેલેબલ છે. ઓકે, એમાંથી આપણે આ ચેપ્ટરની અંદર લાસ્ટ 4 જોવાના છે. વિન્ડ રનર, લોડ રનર, રેશનલ શૂટ એન્ડ થર્ડ વન આવશે લોડ રનર. ઓકે, આ ચારે ચાર આપણે આ ચેપ્ટરની અંદર જોશું ઓટોમેટેડ ટેસ્ટિંગ. ઓકે, તો આ લેક્ચરમાં આપણે ઓટોમેટેડ ટેસ્ટિંગ શું છે, ટેસ્ટિંગ શું છે, એના 2 ટાઈપ્સ, સ્ટેટિક ટેસ્ટિંગ એન્ડ મેન્યુઅલ ટેસ્ટિંગ, એના ટૂલ્સ કોને કહેવાય, ઓટોમેટેડ ટેસ્ટિંગ ટૂલ્સ અને મેન્યુઅલ ટેસ્ટિંગ ટૂલ્સ, ફ્રીવેર, શેરવેર અને લાઇસન્સ્ડ કે લાઇસન્સ્ડ ટૂલ્સ, આ વર્ડ્સ પણ આપણે સ્ટડી કરી ગયા. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ 1 by 1 ઓટોમેટેડ ટેસ્ટિંગ ટૂલ્સ છે એ જોશું. થેન્ક યુ.